ભરૂચના કાવીઠા ગામે સ્થાનિક અગ્રણીને તાલિબાની સજા ફટકારવાના મામલે સમગ્ર મામલે હવે રાજકારણ ગરમાયા બાદ યતીન પટેલ પહેલીવાર સામે આવ્યા છે। જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે તાલિબાની ફરમાન આપ્યાનો આક્ષેપ હતો। ગ્રામસભા બોલાવનાર યતીન પટેલે લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા, જ્યાં ફરિયાદી ગામના વિકાસના કાર્યોમાં અડચણ ઊભી કરતો હોવાનો આરોપ છે। ગ્રામજનોમાં આક્રોશ હતો એટલે નિર્ણય લેવાયો હોવાનું યતીન પટેલે જણાવ્યું। આ અંગે વડીલોની સમજાવટથી બહિષ્કાર રદ કરવામાં આવ્યો હતો। પરિવારનો બહિષ્કાર કરાયો નથી અને તમામ સેવાઓ યથાવત હોવાનું પણ તેઓએ જણાવ્યું। ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્પષ્ટ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા। તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં નિર્ણય લીધો આ લોકોએ, પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું, પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી। તો અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે, દૂધ, પાણી, તબીબી સેવાઓ બધું ચાલુ જ છે। તો સમગ્ર મામલે ફરિયાદીનો આક્ષેપ હતો કે તે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે અને એટલે જ તેના પરિવારનો બહિષ્કાર કરવાનો અને પાણી ન આપવાનો આદેશ કરાયો। મામલો વિવાદિત બનતા યતીન પટેલ સંપર્ક વિહોણા થયા હતા। જોકે આજે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર થતો હોય તો તે વ્યક્તિ પણ પંચાયતમાં છે તે ખુલ્લા પાડે।